નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી એની અંદર યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય સ્વાધ્યાય પોથીની અંદર પહેલા પાઠની અંદર આગળના જે સેશન છે એની અંદર આપણે 1 થી 5 પેરેગ્રાફનું ભાષાંતર અને પ્રશ્ન જવાબ જોયા હતા. આજે આપણે પેરેગ્રાફ નંબર બરોબર 6 થી 10 લગીનું બરોબર પ્રશ્ન જવાબ અને ભાષાંતર જોવાના છે. બરોબર, તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. છઠ્ઠા પેરેગ્રાફની અંદર આવી જઈ સોનિયા, પછી 2 ટપકા એટલે સાઈડ, ડોક્ટર એટલે ડોક્ટર, વુડ યુ ટેલ મી, અહીંયા વુડ આગળ આવ્યું છે એને મૂકી દો યુ એટલે તમે, ટેલ એટલે કહો, મી એટલે મને, વાય એટલે શા માટે, આઈ એટલે હું થાય પણ અહીંયા મને, ગોટ ધીસ કેવિટી આ કેવિટી થઈ. એટલે શું કહે છે કે ડૉક્ટર શું તમે મને કહેશો શા માટે મને આ કેવિટી થઈ? બરાબર. ત્યાર પછી ડૉક્ટર શર્મા સાઈડ, વેલ એટલે સારું, ટેલ મી વન થિંગ એટલે મને એક વાત કહે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ એનો મતલબ એમ થાય કે શું તને મીઠાઈ ભાવે છે, મતલબ કે તને મીઠાઈ ખાવી ભાવે છે એવું પૂછ્યું ડૉક્ટરે. સોનિયા સાઈડ, યસ આઈ એમ એટલે આ મને ભાવે છે. આઈ લવ ઇટિંગ, આઈ લવ એટલે ગમવું, બરાબર, ઇટિંગ એટલે ખાવું, એટલે મને ખાવું ગમે છે અથવા મને ખાવું ખૂબ ગમે છે. ચોકલેટ્સ એટલે ચોકલેટ, એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ અને બીજી જ મીઠાઈઓ છે એ. શું કહે છે સોનિયા કે મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ છે એ ખાવી ખૂબ ગમે છે. ડૉક્ટર શર્મા સાઈડ, ડૉક્ટર શર્માએ કહ્યું એન્ડ એટલે અને, નાવ એટલે હવે, ટેલ વન મોર થિંગ અને હજી એક વાત મને કહે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે એટલે ડુ એટલે શું, યુ એટલે તું, બ્રશ એટલે સાફ કરવું, યોર ટીથ એટલે દાંતને બ્રશ કરવાની વાત છે, તારા દાંતને સાફ કરસ, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, ટ્વાઇસ એટલે 2 વખત, અ ડે એટલે દિવસમાં. શું કહે છે કે શું તું તારા દાંતને દિવસમાં 2 વખત સાફ કરસ? પછી આગળ શું કહે છે, ડુ યુ ક્લીન એટલે સ્વચ્છ કરવું, સાફ કરવું, શું તું સ્વચ્છ કરસ, યોર માઉથ એટલે તારા મોઢાને, આફ્ટર મીલ્સ એટલે જમ્યા પછી, એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી. શું કહે છે કે શું તું તારા મોઢાને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી કે જમ્યા પછી સાફ કરોસ? આવું એણે ડૉક્ટરે પૂછ્યું. આખાનું આપણે ગુજરાતી કરીએ એટલે ખબર પડે. અને હવે મને એક વાત કે અથવા અને હવે મને હજી એક વાત કહે કે શું તું તારા દાંતને દિવસમાં 2 વખત નિયમિત રીતે સાફ કરસ? પછી શું કહે છે હજી કે શું તું જમ્યા પછી અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તારા મોઢાને સાફ કરે છે? સોનિયા સાઈડ એટલે સોનિયા કહે છે નો એટલે ના. ડૉક્ટર ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ એટલે શું કહે છે કે હું ફક્ત સવારે જ બ્રશ કરું છું અથવા હું મારા દાંતને માત્ર સવારે જ સાફ કરું છું. આપણે નીચે પેરેગ્રાફની નીચે પ્રશ્ન આપ્યા છે એમાં આવીએ. વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ? વોટ એટલે શું, ડીડ એટલે હતું હતી, સોનિયા એટલે સોનિયા, લવ એટલે ચાહવું, ગમવું, ઇટિંગ એટલે ખાવું. તો અહીંયા એમ થાય કે સોનિયાને શું ખાવું ગમતું હતું? તો સોનિયાને આપણે ખબર છે પેરેગ્રાફમાં જોયું, ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે અને બીજી મીઠાઈઓ ખાવી ગમતી હતી. તો આપણે પ્રશ્નનો જવાબ લખીએ. કરતા કોણ છે? તો કે સોનિયા એટલે સોનિયા. પછી ભૂતકાળ છે એટલે લવ છે એનું લવ ટ, અહીંયા ડી લાગે એને લવ ડ એમ નથી વાંચવાનું, એને લવ ટ એવો ઉચ્ચાર થાય એનો. પછી ઇટિંગ, પછી અહીંયાથી પેરેગ્રાફમાંથી આપણે લેવાનું છે ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એન્ડ અધર સ્વીટ્સ એટલે કે સોનિયાને
બરાબર. ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ગમતી હતી. ગમે છે નહીં, ગમતી હતી ભૂતકાળ છે. હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ ઓર ટીથ? હાઉ મેની એટલે કેટલી વખત, ડીડ એટલે હતું હતી, સોનિયા બ્રશ એટલે સાફ કરવું, હર ટીથ તેણીના દાંત. સોનિયા છે એ કેટલી વખત પોતાના દાંત સાફ કરતી હતી? તો સોનિયા બ્રશ છે એનું બ્રશ્ડ, પછી હર ટીથ એમનમ, ઓનલી ઇન ધ મોર્નિંગ લાસ્ટ લાઇનમાંથી ખાલી આટલું લેવાનું છે કે માત્ર એ સવારે પોતાના દાંત છે એને સાફ કરતી હતી. ત્યાર પછી આપણે પેરેગ્રાફ નંબર 7 ઉપર આવીએ મિત્રો. શું કહે છે 7મો પેરેગ્રાફ? ડૉક્ટર શર્મા said that's the problem. That's the problem નો મતલબ થાય આ તો સમસ્યા છે. એટલે એમ કે that is એટલે તે, is એટલે છે, the problem એટલે સમસ્યા. શું કે તે જ સમસ્યા છે એમ. You are not taking proper care of your teeth. You are not taking, take એટલે લેવું, proper એટલે યોગ્ય, કેર એટલે કાળજી, ઓફ એટલે નોનીનું ના, અને યોર ટીથ એટલે તારા દાંતની. શું કહે છે કે તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. યુ મસ્ટ એટલે તારે કરવું જ જોઈએ. શું? તો કે બ્રશ એટલે સાફ, યોર ટીથ તારા દાંત, પ્રોપરલી એટલે યોગ્ય રીતે. શું કહે કે તારે તારા દાંતને યોગ્ય રીતે સાફ કરવા જ જોઈએ. ટ્વાઇસ અ ડે દિવસમાં 2 વખત. વન્સ ઇન ધ મોર્નિંગ એક સવારે, એટલે વન્સ એટલે એક વાર એમ. ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, એક વાર સવારે. એન્ડ બિફોર યુ ગો ટુ બેડ, અને બિફોર એટલે પછી થાય, યુ ગો ટુ બેડ એટલે તું પથારીમાં જા, એટલે કે તું સુવા જાસ રાત્રે એની પહેલાં એમ. શું કહે છે કે તારે એક સવારે અને એક રાત્રે સૂતા પહેલાં તારા દાંતને નિયમિત રીતે 2 વખત બ્રશ કરવા જોઈએ અથવા સાફ કરવા જ જોઈએ. સોનિયા said what is the right way of brushing the teeth? What is એટલે શું છે, the right way એટલે યોગ્ય માર્ગ, સાચો રસ્તો, of brushing the teeth એટલે ઓફ એટલે નોનીનું ના, બ્રશિંગ ધ ટીથ એટલે દાંતને સાફ કરવાનું. એટલે શું કહે છે કે દાંતને સાફ કરવાની સાચી રીત કઈ છે અથવા શું છે? ડૉક્ટર એટલે ડૉક્ટરને પૂછે છે. શું કહે છે? ડૉક્ટર દાંતને સાફ કરવાની યોગ્ય રીત અથવા સાચી રીત કઈ છે? હવે પ્રશ્ન શું આપ્યો છે જોઈ લઈએ આપણે. હાઉ મેની ટાઈમ્સ શુડ વી બ્રશ અવર ટીથ? જો આપણા માટે અહીંયા પ્રશ્ન છે. શું કીધું? હાઉ મેની ટાઈમ્સ એટલે કેટલી વખત, શુડ એટલે કરવું જોઈએ, વી એટલે આપણે, બ્રશ એટલે સાફ, ઓવર ટીથ આપણા દાંતને. શું કહે છે કે આપણે આપણા દાંતને કેટલી વખત સાફ કરવા જોઈએ? તો કેટલી વખત કરવા જોઈએ મિત્રો? આપણે પેરેગ્રાફની અંદર સમજ્યા. આપણે પણ આ બાબત છે એ જીવનમાં ઉતારવા જેવી છે. આપણે પણ આ નિયમને પાળવો જોઈએ. બરાબર. આ એક આપણા દાંતની કાળજી માટે અગત્યની બાબત અહીંયા જણાવેલી છે કે ભાઈ આપણે પણ દિવસની અંદર 2 વખત બ્રશ કરવું જોઈએ, એક સવારે અને એક રાત્રે સૂતા પહેલાં. બરાબર. શું કામ એને એવું કરવું જોઈએ? કેમ કે જો આપણે આખો દિવસ સવારે બ્રશ કર્યા પછી આખો દિવસ દરમિયાન બપોરે જમીએ છીએ, સવારે નાસ્તો કરીએ છીએ, બ્રશ કર્યા પછી નાસ્તો કરીએ છીએ, બપોરે જમીએ છીએ અને રાત્રે પણ જમીને સીધા સૂઈ જઈએ છીએ. તો આ દરમિયાન આપણે ઘણું બધું ખાધું હોય તો એ ખાદ્ય પદાર્થના અમુક નાના ટુકડા છે, બરાબર છે, દાંતની વચ્ચે ઘણી વખત ફસાઈ ગયા હોય, અટવાઈ ગયા હોય છે. બરાબર. તો એ અટવાઈ ગયેલા ટુકડા છે એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નાની નાની જે જીવાત હોય છે, જંતુઓ હોય છે, જે દાંતની અંદર થતા જંતુઓ હોય છે, આ ખાદ્ય પદાર્થને ખાય છે. એને તો ખાય છે, ભેગા ભેગા આપણી દાંતની ઉપરનું એક પડ હોય છે એને ભેગા ખાઈ જાય છે, જેથી કરીને આપણા દાંતની વચ્ચે પોલાણવાળો ભાગ થઈ જાય છે, જેને આપણે શું કહીએ છીએ? કેવિટી. જે સોનિયાને થઈ હતી તો એવી કેવિટી આપને પણ થઈ શકે. તો આવું ન થાય એના માટે આપણે પણ આપણા દાંતને બરાબર દિવસમાં 2 વખત એટલે કે એક સવારે ઉઠી ત્યારે અને એક રાતે સૂઈએ એની પહેલાં સાફ કરવા જોઈએ. હજી આગળ પણ આપણે એવું જાણવામાં આવશે કે આપણે આપણા દાંતને
બરાબર, કેટલી વખત સાફ કરવા જોઈએ. પણ અત્યારે આ બાબત આપણે યાદ રાખવાની છે. તો આપણે પ્રશ્નનો જવાબ લખશી. શું છે? વી એટલે વી, પછી શુડ, પછી બ્રશ, અવર ટીથ. પછી આપણે શું લાઈન જોઈ છે કે આપણે દિવસમાં કેટલી વખત સ્વચ્છ કરવા જોઈએ? તો અહીંયા કીધું છે ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ બિફોર યુ ગો ટુ બેડ. તો અહીંયાથી લાઈન લીધી આપણે, બરોબર, ટ્વાઇસ અ ડે ઇન ધ મોર્નિંગ એન્ડ બિફોર ગોઈંગ ટુ બેડ. આપણે પથારીમાં જઈ એની પહેલાં અને એક સવારે 2 વખત આપણા દાંતને સાફ કરવા જ જોઈએ. ત્યાર પછી આપણે આવી પેરેગ્રાફ નંબર 8 ઉપર. ડોક્ટર શર્મા સાઈડ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ. મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના, ધ પીપલ એટલે લોકો, બ્રશ એટલે સાફ કરે છે, ધેર ટીથ એટલે પોતાના દાંત, તેઓના દાંત, તેઈનું ધૈર્ય કર્યું છે, તેઓના દાંતને. મોટાભાગના લોકો તેઓના દાંતને સાફ કરે છે વાઇલ મૂવિંગ બ્રશ સાઇડવેઝ ઓનલી. કેવી રીતના? મૂવિંગ એટલે ફેરવે છે, બ્રશ એટલે બ્રશને, સાઇડવેઝ ઓનલી એટલે બંને બાજુ, ઉપરની નીચેની બંને સાઈડ. એમ ઉપર નીચેની જે સાઈડ છે ને અહીંયા છે એ માત્ર પોતાના બ્રશને ફેરવે છે. એટલે આખું ગુજરાતી કરવા જઈએ તો કંઈક મિત્રો આવું થાય છે કે મોટાભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે અથવા પોતાના દાંતને સાફ કરતા હોય છે. બટ એટલે પરંતુ, ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. શું કે છે? પરંતુ રાઇટ વે એટલે સાચો રસ્તો અથવા સાચી રીત, ઇઝ એટલે છે, ટુ મૂવ એટલે ફેરવવાની, બ્રશને ફેરવવાની, ઇટ અપવર્ડ્સ એટલે બ્રશને ઉપરની તરફ, એન્ડ ડાઉનવર્ડ્સ એટલે નીચેની તરફ. શું કહે છે કે પરંતુ યોગ્ય રીત તો એ છે કે આપણે બ્રશને ઉપરની તરફ અને નીચેની તરફ ફેરવવું જોઈએ, બરોબર. સો ધેટ કે જેથી ઇટ રિમૂવ્સ તે દૂર કરે છે, રિમૂવ એટલે દૂર કરવું, ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ. એટલે શું કે છે? ટાઇની બાઇટ્સ, ટાઇની એટલે આપણે સમજી ગયા છીએ નાનું, બાઇટ્સ ઓફ ફૂડ એટલે જે ખાદ્ય પદાર્થનો ટુકડો હોય એના માટે શબ્દ છે. શું કહે છે કે ખાદ્ય પદાર્થના નાના ટુકડા એને દૂર કરે છે. સ્ટક એટલે ચોંટેલા હોય છે. ક્યાં? તો કે બિટવીન ધ ટીથ, દાંતની વચ્ચે. મેં કીધું ને આગળ એવી રીતના અહીંયા પણ વાત કરેલી છે કે જેથી તે એટલે બ્રશ છે એ શું કરે છે કે દાંતની વચ્ચે જે ખાદ્ય પદાર્થના નાના ટુકડા સલવાયેલા હોય છે, ચોંટી ગયેલા હોય છે, એને એ દૂર કરે છે અથવા નીકળી જાય છે જેના લીધે. પછી આગળ આપણે જોઈએ ધ ગમ લાઈન. ગમ લાઈન એટલે આપણા દાંતની નીચેનો જે ભાગ હોય છે જેને આપણે કહીએ છીએ પેઢું, બરોબર. શુડ અલ્સો બી બ્રશ્ડ એટલે કે એને પણ સ્વચ્છ કરવું જોઈએ, સાફ કરવું જોઈએ, વિથ જેન્ટલ સ્ટ્રોક. જેન્ટલ સ્ટ્રોકનો મતલબ છે મિત્રો હળવા હાથે. શું કહે છે કે આપણા પેઢાને પણ આપણે હળવા હાથે સ્વચ્છ કરવું જોઈએ, સાફ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં. શું કહે છે? માત્ર આટલું જ નહીં. ક્લીન યોર માઉથ. ક્લીન એટલે સ્વચ્છ કરવું, યોર માઉથ એટલે તમારું મોઢું. અહીંયા તો સોનિયાને કહે છે એટલે આપણે સોનિયાનું સમજી, તારે તારું મોઢું સ્વચ્છ કરવું જોઈએ. આફ્ટર એવરી મીલ. શું? આફ્ટર એટલે પછી, એવરી મીલ એટલે જમ્યા બાદ, દરેક વખતે જમ્યા બાદ, એવરી એટલે દરેક વખતે, એમ જમ્યા બાદ. એન્ડ એવરી ટાઈમ એટલે દરેક વખતે યુ ઈટ તું ખાય છે. શું? તો કે ચોકલેટ ઓર આઈસ્ક્રીમ એટલે કે ચોકલેટ ને આઈસ્ક્રીમ જ્યારે તું ખાસ ત્યારે પણ તારે તારું મોઢું છે એને સાફ કરવું જોઈએ. શું કહે છે ડૉક્ટર કે આટલું જ નહીં પણ દરેક વખતે ભોજન કર્યા બાદ અને જ્યારે પણ તું ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાસ ત્યારે તારે તારું મોઢું છે એને સ્વચ્છ કરવું જોઈએ અથવા સાફ કરવું જોઈએ. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, રાઇટ વે એટલે સાચી રીત, ઓફ બ્રશિંગ ટીથ એટલે દાંતને સ્વચ્છ કરવાની સાચી રીત કઈ છે? તો
તો દાંતને સ્વચ્છ કરવાની સાચી રીત શું? તો કે બ્રશને ઉપર નીચે કરવાનું કે જેથી કરીને દાંતની વચ્ચે ખાદ્ય પદાર્થના નાના નાના જે ટુકડા ચોંટી ગયા હોય છે એને એ દૂર કરે, એ એની સાચી રીત છે, બરાબર. તો એવી લાઈન આપણે અહીંયા હતી અપવર્ડ ડાઉનવર્ડ વાળી, અહીંયા લક્ષી આપણે પહેલાં તો અહીંયા કરતા કેને બનાવવાના છે? તો કે રાઈટ વે ઓફ બ્રશિંગ ટીથ, આટલું છે એને કરતા બનાવી દઈએ આપણે. એટલે શું લખવાનું? ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ટીથ. પછી અહીંયા ઇઝ આપ્યું છે એટલે વર્તમાન કાળમાં પૂછ્યું છે તો અહીંયા ટુ બીનું રૂપ લખવાનું ઇઝ. પછી આપ્યું છે ટુ મૂવ. પછી ઈટ છે એ બ્રશ માટે વપરાણું છે એટલે અહીંયા આપણે લખી બ્રશ. સેકન્ડ લાઇનમાં જો છે તો ઇઝ ટુ મૂવ ધ બ્રશ. પછી શું આપ્યું છે? તો કે અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, એટલે શું કહે છે કે દાંતને સાફ કરવાની યોગ્ય રીત, બ્રશને ઉપર નીચે ફેરવવું, મૂવ એટલે ફેરવવું, બરોબર. સો ધેટ કે જેથી ઇટ રિમૂવ્સ તે દૂર કરે છે શું? ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. એટલે સેકન્ડ લાઇન જે છે એ બેઠી લાઈન છે પણ એક ચેન્જ કરવાનો છે કે કેના માટે વપરાણું? તો બ્રશ માટે, એટલે અહીંયા ઈટ નહીં લખીએ આપણે, અહીંયા શું લખશી? બ્રશ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે એમાં જોઈએ હાઉ શુડ ધ ગમ લાઇન્સ બી બ્રશ્ડ. એટલે હાઉ એટલે કેવી રીતે, બરોબર. શુડ એટલે જોઈએ, કરવું જોઈએ એમ. ધ ગમ લાઇન બી બ્રશ્ડ એટલે સાફ કરવું જોઈએ. શું કેને? ગમ લાઇન એટલે પેઢાને. શું કે છે? પેઢાને પણ કેવી રીતે સાફ કરવું જોઈએ એની વાત છે. તો પેઢાને કેવી રીતના સાફ કરવાની વાત હતી? તો કે હળવા હાથે. તો જેન્ટલ સ્ટ્રોક શબ્દ આવ્યો હતો આપણે, તો થર્ડ લાઇનમાં છે, પેરેગ્રાફમાં થર્ડ લાઇન છે. ધ ગમ લાઇન શુડ અલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક વાળી લાઇન મળી, એ જ લાઇન લખવાની. ધ ગમ લાઇન શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક, હળવા હાથે પેઢાને પણ સાફ કરવા જોઈએ. હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ. હાઉ ઓફન એટલે કેટલી વખત, અને શુડ એટલે કરવું જોઈએ. યુ ક્લીન એટલે તમે, તમારા માટે, આપણા માટે વપરાણું છે ક્લીન યોર માઉથ. તો શું? તમારે તમારું મોઢું કેટલી વખત સ્વચ્છ કરવું જોઈએ. એ બાય મિસ્ટેક ક્લીનના સ્પેલિંગમાં થોડુંક આડાવડું થઈ ગયું છે પણ નીચે સાચો સ્પેલિંગ લખેલો છે. આપણે જોઈએ અહીંયા વી શુડ ક્લીન, CLEAN ક્લીનનો સ્પેલિંગ આવે, અહીંયા થોડુંક ચેન્જ થઈ ગયું હતું, આડાવડું ઈ અને એ છે આડાવડા થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં. આપણે નીચે સાચો લખેલો જ છે, એના પેરેગ્રાફમાં પણ સાચો જ છે, એમાંથી જોઈને લખી નાખજો. વી શુડ ક્લીન એટલે આપણે સ્વચ્છ કરવું જોઈએ. અવર ટીથ એટલે આપણા મોઢાને, અવર માઉથ એટલે આપણા મોઢાને. આફ્ટર એવરી મીલ એટલે દરેક વખત જમીએ છીએ ત્યાર પછી. એન્ડ એવરી ટાઈમ વી ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ એટલે કે આપણે જ્યારે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ત્યારે. શું કહે છે કે આપણે આપણા મોઢાને પણ, બરાબર, જ્યારે જમીએ ત્યારે અને જેટલી વખત આપણે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે આપણે આપણા મોઢાને સ્વચ્છ કરવું જોઈએ. એટલે બ્રશ કરવું જોઈએ જરૂરી નથી. શું વાત કરી છે? મોઢાને સ્વચ્છ કરવું જોઈએ, મતલબ કે કોગળા કરી નાખવા જોઈએ. આંગળી છે એને દાંત ફરતી ફેરવવાની હળવા હાથે, પેઢામાં કે દાંતમાં કે અહીંયા કાંઈ ચોંટ્યું હોય તો એ નીકળી જાય, બરાબર. એટલે આપણે કોગળા કરવાની વાત છે, બરાબર. એટલે જમ્યા પછી દરેક વખતે આપણે આ નિયમને પાળવો જોઈએ કે જમ્યા પછી આપણે શું કરવાનું? બપોરે જમી લઈ ત્યારે અને સવારે પહેલાં તો સૌથી પહેલાં બ્રશ કર્યું છે, પછી આપણે નાસ્તો કર્યો છે. તો નાસ્તો કરી લીધા પછી આપણે પાછું બ્રશ કરવાની જરૂર નથી, પણ શું કરવાનું છે? આપણે કોગળા કરવાના છે. ત્યાર પછી આપણે બપોરે જમીએ છીએ ત્યારે પણ આપણે જમ્યા પછી શું કરવાનું છે? કોગળા કરવાના છે. અને રાત્રે જમી લીધા પછી જ્યારે આપણે સૂવાનો ટાઈમ હોય ત્યારની વાત છે કે ત્યારે આપણે એકવાર બ્રશ કરવું જોઈએ. એટલે એકવાર સવારે, એકવાર રાત્રે બ્રશ કરવું જોઈએ. અને જ્યારે આપણે આવું કંઈ ખાઈએ છીએ ત્યારે આપણે આપણા મોઢાને સ્વચ્છ કરવું જોઈએ, એટલે કે કોગળા કરવા જોઈએ. ત્યાર પછી આપણે પેરેગ્રાફ નંબર 9 ઉપર આવીએ.
Dr. Sharma said cleaning of mouth is the first requirement of dental hygiene. Cleaning of mouth એટલે મોઢાને સ્વચ્છ રાખવું. ઇઝ એટલે છે, ધ ફર્સ્ટ એટલે પહેલી, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, ઓફ એટલે નોનીનું ના, ડેન્ટલ હાઇજીન એટલે આપણે ખબર છે પાઠનું નામ જ છે દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત શું છે તો કે મોઢાને સ્વચ્છ રાખવું એ દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે. આપણું મોઢું ચોખ્ખું રાખવું જોઈએ એમ કીધું છે તો આપણા દાંત પણ સ્વચ્છ રહે. ઇફ યુ ડોન્ટ જો તું અથવા તમે ડોન્ટ ક્લીન એટલે સ્વચ્છ નહીં રાખો યોર માઉથ તારા મોઢાને, જો તું તારા મોઢાને ચોખ્ખું નહીં રાખે બરોબર તોની વાત છે. ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ નાના ખાદ્ય પદાર્થના ટુકડા, ઇનસાઇડ સ્ટીક ઇનસાઇડ એટલે અંદરની બાજુ અને સ્ટીક એટલે ચોટી જશે ક્યાં તો કે ટુ ધ સરફેસ સરફેસ એટલે સપાટી ઓફ યોર ટીથ તારા દાંતની સપાટીની અંદરની બાજુ ચોટી જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટીથ શું કીધું છે અને સ્પેસ એટલે જગ્યા, બિટવીન એટલે વચ્ચે, એવું ટીથ એટલે અને બીજા ક્યાં દાંતની જે સપાટી છે ત્યાં તો ચોટી જશે અને બીજા દાંતની જે બે દાંતની વચ્ચે જ્યાં જગ્યા હશે ત્યાં પણ એ ચોટી જશે. શું કહે છે કે જો તું તારું મોઢું બરોબર સાફ નહીં કરે નહીં રાખ તો ખાદ્ય પદાર્થના નાના ટુકડાઓ તારા દાંતની સપાટી ઉપર અને દાંતની વચ્ચેની જગ્યામાં ચોટી જાય છે. નાવ એટલે હવે, જમ્સ એટલે જંતુઓ, ફીડ એટલે ખાઈ જવું, ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ ફૂડ પાર્ટિકલ્સ એટલે ખાદ્ય પદાર્થના જે ટુકડા છે એની વાત કરી છે કે આ જે ખાદ્ય પદાર્થના ટુકડાઓ છે એને જંતુઓ હવે ખાઈ જાય છે. ધેટ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ અને અંતે ઇટ અપ એટલે ખાઈ જાય છે. પાર્ટ્સ ઓફ ધ ટીથ પાર્ટ એટલે ભાગ, ઓફ ટીથ એટલે દાંતના, ટુ એટલે પણ એટલે શું કહે છે અંતે એ દાંતના આખરે એ દાંતના અમુક ભાગને પણ ખાઈ જશે. પહેલાં શું ખાય છે જંતુઓ, આ જંતુઓ આ ખાદ્ય પદાર્થના જે ટુકડા છે એનો થોડો થોડો ભાગ ખાઈ જાય છે અને છેલ્લે અંતે એ દાંતનો અમુક ભાગ હોય છે એને પણ ખાઈ જાય છે. ધે ડિસ્ટ્રોય એટલે તેઓ નાશ કરે છે, તેઓ એટલે જંતુઓ. ધ ઇનેમલ કોટિંગ ઓફ ટીથ ઇનેમલ કોટિંગ જે આપણા દાંતનું ઉપરનું પડ છે એને ઇનેમલ કોટિંગ કહેવામાં આવે છે બરોબર. દાંતનું જે ઇનેમલ કોટિંગ હોય છે એનો નાશ કરે છે. એન્ડ એટલે અને ઇન લોંગ રન એટલે કે લાંબા સમયના અંતે લાંબા ગાળે ઇટ લીડ્સ ટુ કેવિટી અને તે કેવિટીમાં પરિણમે છે. બહુ અગત્યનો પેરેગ્રાફ કીધો છે મિત્રો. શું કીધું તું આપણે પહેલેથી આપણે જોઈ લઈ કે ભાઈ મોઢું છે એને સ્વચ્છ રાખવું એ આપણા દાંતનું આરોગ્ય છે એની પહેલી જરૂરિયાત છે. જો તમે તમારા મોઢાને નહીં રાખો તો શું થશે કે નાના નાના જે ખાદ્ય પદાર્થના ટુકડા છે એ દાંતની સપાટી અને દાંતની વચ્ચેની જગ્યામાં ચોટી જાય છે અને પછી શું થાય છે કે જંતુઓ જે છે બરોબર એ આ જે ખાદ્ય પદાર્થના ટુકડા છે એને તો ખાય છે, ખાતા ખાતા ભેગા ભેગા આપણા દાંતના અમુક ભાગને પણ ખાઈ જાય છે અને આ જંતુઓ આપણી દાંતનું ઉપરનું જે પડ હોય છે ઇનેમલ કોટિંગ એને પણ ખાઈ જાય છે અને શું થાય છે એના લીધે લાંબા સમયના અંતે કેવિટી થાય છે. કેવિટી એટલે બે દાંતની વચ્ચે પોલાણવાળો ભાગ થઈ જાય છે. આપણે પ્રશ્ન જોઈએ શું કહે છે. વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. વોટ ઇઝ એટલે શું છે, ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એટલે પ્રથમ જરૂરિયાત, ઓફ ડેન્ટલ હાઇજીન એટલે દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત શું છે એવું કીધું છે. તો આપણે ખબર જ છે ફર્સ્ટ લાઇનમાં જ કીધું છે, બેઠે બેઠી લાઈન લખી નાખવાની છે. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢાને ચોખ્ખું રાખવું એ દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે.
ત્યાર પછી બીજો પ્રશ્ન, વોટ ડુ ધ જર્મ્સ ફીડ ઓન? જંતુઓ છે એ શું ખાઈ જાય છે? શું ખાઈ જાય છે? શું ખાય છે? તો જર્મ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ્સ. જો એ શું ખાય છે? જે ખાદ્ય પદાર્થના ટુકડા છે એને ખાય છે. ક્યાં હોય છે? તો કે ફૂડ પાર્ટિકલ્સ સ્ટક ટુ ધ સરફેસ ઓફ ટીથ. જે દાંતની સપાટી ઉપર ચોટેલા ખાદ્ય પદાર્થના ટુકડા છે એને ખાય છે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટીથ, અને દાંતની વચ્ચે જે ચોટેલા, ફસાયેલા, અટવાયેલા છે ખાદ્ય પદાર્થના ટુકડા છે એને ખાઈ જાય છે. પછી શું કીધું? વોટ ડુ ધ જર્મ્સ ડુ? આ જર્મ્સ એટલે જંતુઓ છે એ શું કરે છે? તો એ શું કરે છે? ધ જર્મ્સ ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ધીસ લીડ્સ ટુ કેવિટી. આ જંતુઓ છે એ ઇનેમલ કોટિંગ જે છે દાંતનું એને નાશ કરે છે, અને આ છે એ અંતે કેવિટીમાં પરિણમે છે. ત્યાર પછી આપણે પેરેગ્રાફ નંબર 10 ઉપર આવીએ મિત્રો. સોનિયા સાઈડ, સોનિયાએ કીધું શું કે જે ઇનેમલ કોટિંગ એટલે એ પૂછે છે ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ? વોટ્સ એટલે વોટ ઇઝ અને ધેટ એટલે તે શું છે? વોટ ઇઝ એટલે શું છે, બરોબર? એમ પૂછે છે કે ઇનેમલ કોટિંગ તે શું છે? ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. ફોર એટલે માટે, ધેટ એટલે તે, યુ એટલે તારે, નીડ એટલે જરૂરી, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ધ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે રચના, ઓફ અવર ટીથ એટલે આપણા દાંતની. શું છે કે તેના માટે તારે આપણા દાંતની રચના સમજવી પડશે એમ કીધું. અવર ટીથ એટલે આપણા દાંત હેવ 3 લેયર. હેવ એટલે છે, બરાબર, ની પાસે હોવું એમ. 3 એટલે 3 અને લેયર એટલે પડ. શું કહે છે કે આપણા દાંતના 3 પડ છે. આપણા દાંત હોય છે ને 3 પડ હોય છે. તમને પણ ખ્યાલ નહીં હોય. અહીંયા મેં બાજુમાં એક ડાયાગ્રામ પણ મૂકેલો છે, જે એને લગતો જ ડાયાગ્રામ છે. આપણે પહેલાં સમજી લઈ પેરેગ્રાફમાં, પછી અહીંયા જોતા જઈ એક પછી જોઈ લઈ. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જો આપણે આગળ આવ્યો હતો ને ઇનેમલ કોટિંગ શબ્દ, એની વાત કરી. તો અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનો ભાગ, બરોબર, સૌથી ઉપરનો. વ્હાઇટ એટલે સફેદ અને લેયર એટલે પડ. શું કે જે સૌથી ઉપરનું સફેદ પડ ઇઝ કોલ્ડ ઇનેમલ, એને શું કહેવામાં આવે છે? ઇનેમલ. જો અહીંયા દાંતનો ડાયાગ્રામ છે, અહીંયા ઇનેમલ લખેલું છે, એરો પણ કરેલો છે. જો એને શું કહેવાય? ઇનેમલ કહેવાય છે. સૌથી ઉપર જો ઇનેમલ લખેલું છે, એરો કરેલો છે, એ સૌથી ઉપરનો અને સફેદ ભાગ છે એને ઇનેમલ કહેવાય છે. ઇટ ઇઝ એટલે તે છે હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. અવર બોડી એટલે આપણું જે શરીર છે એ આપણા શરીરનો સૌથી એ સખત અને મજબૂત, સખત એટલે કઠણ તમે કહો તો, એ સૌથી કઠણ અને મજબૂત ભાગ હોય છે. આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ હોય એને પણ જંતુઓ ધીમે ધીમે કરીને ખાઈ જાય છે. વિચાર કરો. એટલે આપણે આપણા જે દાંત છે એને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાર પછી શું કીધું? ધ સેકન્ડ લેયર એટલે બીજું પડ. સેકન્ડ એટલે બીજું, લેયર એટલે પડ, ઇઝ કોલ્ડ ડેન્ટિન. એને બીજા પડને શું કહેવામાં આવે છે? ડેન્ટિન કહે છે, બરાબર. તો ડેન્ટિન એની નીચેનો જ ભાગ છે. જો બીજું પડ છે, બરાબર, અહીંયા એરો કરીને ડેન્ટિન લખેલું છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલો વાઇસ. ઇટ ઇઝ એટલે તે છે, અને સ્લાઇટલી યલો વાઇસ એટલે થોડું થોડું કેવા કલરનું હોય છે? પીળા રંગનું હોય છે. તો શું છે કે તે થોડું થોડું પીળાશ પડતું હોય છે. તો એ પીળાશ પડતું છે. પછી શું છે? ધ ઇનર મોસ્ટ લેયર એટલે સૌથી અંદરનું પડ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. એને શું કહેવાય છે? ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. તો અહીંયા ડેન્ટલ પલ્પ છે એવું નથી લખ્યું, પણ ખાલી પલ્પ લખ્યું છે, જે અંદરના ભાગમાં એરો કર્યો છે. સૌથી અંદરનું પડ છે. પછી નીચે આપ્યું છે રૂટ કેનાલ, બરોબર ને? એટલે એ છે એ નસ બતાવે છે. પછી ગમ એટલે જે આપણું પેડું છે એ બતાવેલું છે, અને
બીજો ભાગ છે બોન. બોન એટલે આપણું જે હાડકું છે એ બતાવેલું છે. તો આખો દાંતનો ડાયાગ્રામ છે કે દાંતની અંદર આટલી વસ્તુ હોય છે. પેલું પડ ઇનેમલ કહેવાય, બીજું પલ છે એને ડેન્ટિન કહેવાય, ત્રીજું પડ આવે એને પલ્પ કહેવાય. પછી દાંતની અંદર છે કાંઈ નસો હોય જેમાં આપણે લોહીનું વહન થતું હોય છે એ હોય છે. પછી જે ભાગ આવે છે એને પેઢું કહેવાય છે, અને એની નીચે જે ભાગ હોય છે જે સૌથી આમ બાજુની ભાગમાં મારા જમણા હાથ ઉપર એટલે તમારો જમણો હાથ છે અહીંયા ગમ અને બોન એટલે કે હાડકું બંને દર્શાવેલા છે. બરાબર. તો આ રીતે આખી દાંતની રચના છે આપણી. આપણે પેરેગ્રાફ પૂરો કરીએ. ઇન યોર મોલાર. મોલાર એ આપણે સમજી લઈ. હજી આગળ સમજવાનું આવશે. દાંતનો ડાયાગ્રામ હું ફરી પાછો સમજાવવાનો છે. આવો જ એક ડાયાગ્રામ. ઇન એટલે માં, યોર એટલે તારા, અને મોલાર. મોલાર એટલે એને દાઢ કહેવાય. શું કહેવાય? દાઢ. દાંતના પ્રકાર છે ડાયઢો. બરાબર. તો કે તારી દાઢમાં ધેર વોઝ અ કેવિટી. ત્યાં શું હતું? એક કેવિટી હતી. તારી દાઢમાં એક કેવિટી હતી. વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. હવે તે નથી. નો મોર એક્ઝિસ્ટ એટલે હવે અસ્તિત્વમાં નથી. નાવ એટલે હવે. બરાબર. અને વિચ એટલે જે. અહીંયા સંયોજક તરીકે આવ્યું છે. એટલે શું કહે છે? જે હવે અસ્તિત્વમાં નથી કે હવે રહી નથી, જે ડૉક્ટરે દૂર કરી દીધી. વોટ ઇઝ ઇનેમલ? ઇનેમલ છે એ શું છે એમ કીધું છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર. જો કેમ લખવાનો છે જવાબ? ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર. પછી ઈ છે વાત સાચી કે સૌથી ઉપરનું સફેદ પડ કેનું છે? તો દાંતનું છે ને. તો અહીંયા શબ્દ લખવાનો ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ઇનેમલ. આખી દાંતની જ વાત કરી છે એટલે આપણે અહીંયા એક શબ્દ લખવો જરૂરી છે. હું ખાલી એમ લખી નાખું ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, તો એ પ્રશ્નનો જવાબ ખોટો થયો. કેમ કે સૌથી ઉપરનું સફેદ પડને ઇનેમલ કહેવાય. પણ કેનું સૌથી ઉપરનું પડ? આપણી બોડીની અંદર દાંત છે એમાં દાંતની વાત કરેલી છે કે દાંતનું સૌથી ઉપરનું પડ છે એને ઇનેમલ કહેવામાં આવે છે. પછી છે વોટ ઇઝ ડેન્ટિન? તો ડેન્ટિન માટે એમ જ લખવું પડશે ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ. બરાબર. દાંતનું જે બીજું પડ છે એ. વિચ ઇઝ સ્લાઇટલી યલો વાઇઝ કે જે થોડુંક પીળાશ પડતા રંગનું છે. ઇઝ કોલ્ડ ડેન્ટિન. એને ડેન્ટિન કહેવામાં આવે છે. પછી ડેન્ટલ પલ્પ. એના માટેનો પ્રશ્ન છે વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? ડેન્ટલ પલ્પ શું છે? તો ઇનર મોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. જે સૌથી નીચેનો ભાગ છે દાંતનો એને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. પછી વોટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી? સોરી, વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી? વિચ એટલે ક્યુ. બરાબર. ઇઝ એટલે છે. હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ એટલે સખત અને મજબૂત ભાગ. બરાબર. ઓફ અવર બોડી એટલે આપણા શરીરનો સૌથી સખત અને મજબૂત ભાગ કયો હતો? તો એ હતો ઇનેમલ. જો અહીંયા સેકન્ડ લાઇનમાં કીધું છે ઇટ ઇઝ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, પણ એમ લખવાનું નથી. અહીંયા માત્ર નામ લખવાનું છે. એટલે શું લખશી? ધ ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઇનેમલ છે આપણા શરીરનો સૌથી સખત અને મજબૂત ભાગ છે. તો મિત્રો આપણે અત્યારે અહીંયા લગી રાખશી. વધુ જે 11મા પેરેગ્રાફથી જે કાંઈ બાકી છે 11 થી 15 પેરેગ્રાફ એ આપણે આવતા લેક્ચરની અંદર સમજશી. નમસ્તે.